ના ના પણ આપણે બોલી કરી હતી ને. પાછો આવ્યો. એક મિનિટ થોડું ટ્રાફિક ઓછું થવા દે. ક્યાં ગારે આવ્યો? બે બેન લઈને હેડો ટ્રાફિક ચાલે બાઈકો જોઈ છે અને આયુ એક્ટિવા આયુ ને. હા એક્ટિવા ના આવ્યું તારી જો તમે હરીભાઈ નમસ્કાર મિત્રો, આજે મારે વાત કરવાની છે હિન્દુસ્તાની ટીમમાં જે એક મૂવી બની રહી છે તે ઘણા બધા લોકો એમ કહે છે ગુજરાતમાં કોઈ દર એવી મૂવી બની નથી કે બનાવવાનો પ્રયત્ન કોઈ કરી નથી. એવી હિન્દુસ્તાની ટીમ મૂવી બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે મિત પ્રજાપતિ. આજે હું તમને હિન્દુસ્તાની ટીમની એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જે અત્યાર સુધી તમે જાણતા નથી. આમ તો વાઘુજીના રોલમાં બોલો છો, પણ આ સાદા કેરેક્ટરમાં બોલો. અબે તેરે નામ કા કુત્તા પાલો. મિત્રો તમને ખબર છે કે હિન્દુસ્તાની ટીમ 2016-17 થી લગાતાર મહેનત કરીને ગુજરાતની પબ્લિકને હસાવવાનો ખુશ કરવાનો પ્રયત્ન કરી રહી છે. મિત્રો તમને ખબર છે કે એમની વિડીયો નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી અને પરિવાર સહિત જોઈ શકાય છે. એવા હિન્દુસ્તાની ટીમ પ્રયત્ન કરે છે. પણ મિત્રો તમને ખબર છે કે હિન્દુસ્તાની ટીમ કોમેડીથી આગળ વધીને હવે મૂવીમાં કદમ મૂકે છે. હા મિત્રો, તમને ખબર છે કે જ્યારે એ વિડીયો નાખે છે તો એક દિવસના અંદર 10 લાખથી વધારે પબ્લિક એમના વિડીયો જોવે છે. એટલી લોકચાહના ગુજરાતમાં છે. તો મિત્રો હવે એ કોમેડીથી આગળ વધીને ફિલ્મમાં કદમ મૂક્યો ત્યારે એમને ઘણી બધી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છે. પણ મિત્રો તમને ખબર છે કે હિન્દુસ્તાની ટીમ હારવા માંગવા નથી અને એમને લગાતાર મહેનત કરે છે કોમેડીમાં, તો મૂવીમાં કેમ ના કરે? મિત્રો બીજા ઘણા બધા પ્રશ્નો એમ છે કે મૂવીમાં મેન કેરેક્ટર એટલે કે મેન એક્ટર કોણ રહેશે? શું મૂવીમાં કોઈ સ્ત્રીને હશે કે નહીં હોય? શું મૂવીના અંદર આ કોમેડી ટીમ એટલે કે હિન્દુસ્તાનીની જે આખી ટીમ છે એ હશે કે નહીં હોય? વગેરે પ્રશ્નો દરેકના મનમાં ઉઠતા હતા. તો ચાલો આપણે એનો જવાબ આપવાનો તમને પ્રયત્ન કરીએ. મિત્રો તમને ખબર છે કે હિન્દુસ્તાની ટીમ માં જે દરેક વ્યક્તિ એ પોતપોતાની અલગ જવાબદારીઓથી અને અલગ ઓળખાણથી આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. ખાસ કરીને તો ભૂમતાળજી જે ગીતો ગાય છે અને સાથે એવી એક્ટિંગ કરે છે જે એમની લોકચાહના અત્યાર સુધી ગુજરાતમાં બહુ વધારે થઈ ગઈ છે. એમને ઇન્સ્ટાગ્રામમાં પણ 1 મિલિયન એટલે કે 10 લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ કર્યા છે. મિત્રો તો તમે કારણ કે મહેનત હંમેશા સફળ જાય છે. ભલે તમને એક દિવસ સફળતા ના મળે, બીજા દિવસ અવશ્ય સફળતા મળે છે. અને મિત્રો મને અને ઘણા બધા એવા લોકોને ખબર છે કે આ જે મૂવી બનવાની છે એમાં મેન વ્યક્તિ ફૂમતાળજી જ હશે, મેન એક્ટર ફૂમતાળજી હશે. શું મિત્રો તમને એવું લાગે છે કે મેન એક્ટર ફૂમતાળજી હશે? તો કોઈ પણ કોમેન્ટમાં લખજો કે તમને શું લાગે છે કે મૂવીમાં કેરેક્ટર એટલે કે ફૂમતાળજી હશે કે નહીં હોય? હા મિત્રો હશે. અને સાથે સાથે ભરતસિંહ ને પણ અંદર સરસ મજાનો રોલ આપવામાં આવે છે. મિત્રો તો મિત્રો હવે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે તમે હિન્દુસ્તાનીના વિડીયો તમને ગમે છે કે નથી ગમતા, અને તમારે જણાવવાનું છે કે આ મૂવીમાં મેન એક્ટર કોણ રહેશે. બરોબર? બાકી આપણે મળીશું બીજા નેક્સ્ટ વિડીયોના અંદર. એમાં પણ તમને જણાવીશું કે આ મૂવી ક્યારે રિલીઝ થશે. પણ એના માટે તમારે આ નવી આઈડી બનાવી છે એને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, જે તમને ખબર પડે કે તમને પણ હિન્દુસ્તાનીના વિડીયો ગમે છે. તો મિત્રો આટલું કરી દેજો અને ઉપરના વિડીયો દેખાય છે એને પણ જોવાનું ભૂલતા નહીં. જય માતાજી.